વાત કરીશું અરવલ્લીથી। અરવલ્લી જિલ્લાના મોડાસાના મેઘરજ રોડ પાસે આવેલી પાવન સિટીમાં ઉત્તરાયણ પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી છે। પાવન સિટીના પતંગ રસિકોએ પરિવારજનો સાથે રંગબેરંગી પતંગો ચગાવી આકાશને સજાવ્યું હતું, જે ડીજે સંગીતના તાલે ગરબા ડાન્સ અને ટીમલી સાથે સમગ્ર માહોલ ઉત્સવ બની ગયો હતો। સવારના સમય પવન ન હોવા છતાં પતંગ રસિકોએ ઊંધિયું, જલેબી, તલસાંકડી અને ચીકી જેવી પરંપરાગત વાનગીઓનો આનંદ માણ્યો હતો। બપોર બાદ વધતા એક કાપ્યો અને લપેટની ચિચિયારો સાથે ફરી પતંગ યુદ્ધ જામ્યું હતું। સમગ્ર પાવન સિટીમાં ઉત્સાહ, એકતા અને આનંદનો માહોલ છવાયો હતો। જે પાવન સિટીમાં ઉત્તરાયણની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી છે, જે રંગબેરંગી પતંગોથી આકાશ શોભાયમાન બન્યું હતું, જે ડીજેના તાલે ગરબા અને ડાન્સ પરંપરાગત વાનગીઓ સાથે ઉજવણી કરવામાં આવી હતી। જે ઉત્તરાયણ ઉજવાયો હતો, જે બપોર બાદ વધતા પતંગ યુદ્ધ જેવો માહોલ જોવા મળ્યો હતો। મારું ઉજન પટેલ, હું પાવન સિટીમાં રહું છું। અમે આજે સવારથી અમારો બ્લોક બી છે, અમે એમાં ધામધૂમથી આજે ઉત્તરાયણની ઉજવણી કરી રહ્યા છીએ। સવારથી અમે ફાફડા, જલેબી અને ભર પેટે અમે તલસાંકડી ને બધું ખાઈ અને ગરબા અને ટીમલી સાથે અમે ઝૂમી રહ્યા છીએ। આજે કહેવાય છે ને કે ઉત્તરાયણમાં સૂર્યના પિતા શનિદેવ જે પોતે મકર રાશિમાં, ધન રાશિમાંથી આજે મકર રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે, એટલે આપણે આજે ધૂમધામથી મકર સંક્રાંતિ ઉજવી રહ્યા છીએ। નમસ્કાર, મારું નામ રોહિત પટેલ, હું અહીંયા પાવન સિટી એ બ્લોકમાં રહું છું। અમે અહીંયા આજે પરિવાર સાથે, આખો પાવન સિટી પરિવાર અમારો આજે ઉત્તરાયણનો પર્વ ઉજવી રહ્યો છે, ખૂબ હર્ષોલ્લાસ સાથે ઉજવી રહ્યો છે। સવારે જરા પવન ઓછો હતો તો બધાને ઓછી મજા આવતી હતી, પણ બપોર પછી ખૂબ પવન ખુલ્યો છે અને બધા ડીજેના તાલ સાથે ગરબા રમી રહ્યા છે, ટીમલી રમી રહ્યા છે અને ખૂબ મજા માણી રહ્યા છે અને પતંગ પણ ખૂબ ચગાવી રહ્યા છે। નાસ્તાની મોજ સાથે સર્વે ખૂબ હર્ષ ઉલ્લાસ સાથે ઉત્તરાયણની ઉજવણી કરી રહ્યા છીએ। ઉત્તરાયણના પર્વને લઈને જે મોડાસાના જે પતંગ રહીશોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। અત્યારે હાલ જે KTV ગુજરાતની ટીમ પહોંચી છે, અત્યારે હાલ પાવન સિટી ખાતે। અત્યારે હાલ જે પવન જે અત્યારે હાલ જામ્યો છે, પવનની અંદર અત્યારે હાલ જે પતંગ રસિકોને અનેરો આનંદ છે। અત્યારે હાલ પાવન સિટીના જે ટેરેસ ઉપર આજે મોટી સંખ્યાની અંદર, બહોળી સંખ્યાની અંદર અત્યારે હાલ જે પતંગ રસિકો આજે હાલ ઉમટ્યા છે અને જે રીતે હાલ જે લપેટ તેમજ કાપ્યોના નાદ સાથે આજે રંગબેરંગી જે પતંગોના સાથે અત્યારે હાલ જે આકાશી જે યુદ્ધ થઈ રહ્યું છે, જે પ્રમાણે અહીંયા હાલ જે ટેરેસ પર અત્યારે હાલ જે તલ સુકડી સાથે મમરા તેમજ ઊંધિયા જલેબીની જે લહેજત માણતા જે આજે નજરે પડે છે, જે પ્રમાણે હાલ જે પ્રકારનો માહોલ જે છે અત્યારે હાલ જે ગરમા માહોલની અંદર અત્યારે હાલ જે પતંગ રહીશો છે, અત્યારે પતંગ રસિકો છે, જે પ્રમાણે યુદ્ધ કરી રહ્યા છે અને આકાશ યુદ્ધની સાથે જે રંગબેરંગી જે પતંગો અત્યારે હાલ જે આકાશ જેમાં છવાયું છે અને જે પ્રકારે આ ટેરેસ છે, જે ટેરેસની અંદર અત્યારે હાલ મોટી સંખ્યાની અંદર જે પતંગ રસિકો ઉમટ્યા છે અને જે પ્રમાણે માહોલ જે છે અત્યારે હાલ જે પતંગ રસિકોનો અનેરો આનંદ છે। સવારે જે પ્રમાણે પવન જે રાજા જે ઓછવાના કારણે જે પતંગ રસિકોમાં નારાજગી હતી, પણ અત્યારે હાલ બપોર બાદ જે પવન આવવાના કારણે જે પતંગ રસિકો નિર્માણ છે અને હાલ જે આકાશ યુદ્ધ થઈ રહ્યું છે, આકાશ યુદ્ધની અંદર જે રંગબેરંગી જે પતંગો છવાયા છે। આપણી સાથે જોડાયા છે ઉત્તરાયણનો પર્વ છે, શું કહેશો આજે? ખૂબ મજા આવી ગઈ આજે। સર્વે મોડાસાજનોને મકરાસંક્રાંતિ ખૂબ ખૂબ શુભેચ્છાઓ। સવારે ઉત્તરાયણનો માહોલ થોડોક પવન ઓછો હોવાના કારણે મજા ના આવી, પણ બપોર પછી ખૂબ મજા આવી। સાથે બપોરે 2 કલાક ક્રિકેટનો પણ આનંદ લીધો। અત્યારે પવન ખૂબ સરસ છે। હાલ પાવન સિટીના અંદર ઉત્તરાયણનો માહોલ દિવાળી જેવો છે, ડીજીની સાથે ગરબા પણ વાગી રહ્યા છે। સવાર સાંજ 2 ટાઈમ સમૂહ ભોજન પણ બધા લીધું। પાવન સિટીવાળાએ મોડાસાના સર્વજનોને ઉત્તરાયણ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ। જે રીતે વહેલી સવારથી જે પતંગ રહીશો પોતાના ટેરેસ પર પહોંચ્યા હતા અને ઊંધિયા જલેબીની જે લજ્જત માણ્યા બાદ અત્યારે જે ડીજેના સંગીતના તારે ગરબા, ટીમલી તેમજ દરેક પ્રકારની અહીંયા આનંદ અને મોજ માણી, જે પ્રમાણે વાતાવરણ અત્યારે હાલ અનુકૂળ રહેતા જે પતંગ રસિકોને અનેરો આનંદ છવાયો છે અને જે પ્રમાણે હાલ જે મોડાસા શહેર અત્યારે રંગબેરંગી પતંગોથી છવાયું છે। વૈભવ રાઠોડ, KTV ગુજરાતી, અરવલ્લી।